તરસાલી રવિ પાર્કનો રોડ આવ્યો વિવાદમાં। 2,46,00,000ના ખર્ચે બની રહ્યો છે આરસીસી રોડ। વડોદરાના તરસાલી રવિ પાર્ક વિસ્તારમાં અંદાજે 2,46,00,000ના રૂપિયાના માતબર ખર્ચે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્રની કાચબા ગતિની કામગીરીને કારણે આ પ્રોજેક્ટ હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે। રોડ બંધ હોવાના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેના લીધે તમામ નાના મોટા વાહનો ગામની અંદરથી પસાર થઈ રહ્યા છે। ગામના સાંકડા રસ્તાઓ પરથી 24 કલાક ભારે વાહનોની અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે। અકસ્માતનો ભય અને પ્રદૂષણ વધતા સામાજિક કાર્યકરોએ પણ હવે મોરચો માંડ્યો છે અને તંત્રને આડે હાથ લીધું છે। ગ્રામજનોની એક જ માંગ છે કે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। આ સમગ્ર મામલો ગરમાતા આખરે રોડ શાખાના અધિકારીઓ પણ દોડતા થયા છે। વડોદરા કોર્પોરેશનની રોડ શાખાના નાયબ કાર્યપાલક એન્જિનિયર જશવંત ઉપાધ્યાયે આ અંગે સત્તાવાર નિવેદન આપ્યું છે કે તેમણે સ્વીકાર્યું કે કામગીરીમાં થોડો વિલંબ થયો છે, પરંતુ હવે કામમાં વેગ આવવામાં આવ્યો છે। જ્યાં પહેલાં માત્ર એક જ મશીનથી કામ થતું હતું, ત્યાં હવે 5 મશીનો કામે લગાડી દેવાયા છે। અધિકારીઓએ દાવો કર્યો છે કે આગામી 2 દિવસમાં જ આ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે અને લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે। તંત્રએ 2 દિવસમાં કાર્ય પૂરું કરવાનો વાયદો તો કર્યો, પરંતુ જોવાનું એ રહેશે કે શું 2 દિવસમાં ખરેખર ગ્રામજનોને આ ટ્રાફિક અને હાલાકીમાંથી મુક્તિ મળે છે કે પછી સ્થાનિકોએ હજુ પણ આવી જ નારાકાગાર સ્થિતિમાં દિવસો વિતાવવા પડશે। તરસાલી જંકશનથી નેશનલ હાઈવેને જોડતો તરસાલીના પ્રવેશવાનો મુખ્ય રસ્તો છે। વર્ષોથી આ રસ્તો બનેલો નહોતો, એટલે શરૂઆતમાં રસ્તો બુડાએ બનાવેલો હતો, એટલે વારંવાર તૂટી જતો, એટલે આ રસ્તો એન્ટ્રી સુધી આરસીસીનો બનાવવાનું નક્કી કર્યું છે। આરસીસીનો એક ટ્રેક બાવલા સુધી બનાવવાનું છે, કામ પૂરું થઈ ગયું છે। 100 મીટર જે રસ્તો છે એમાં આરસીસી થઈ ગયેલું છે। ક્યોરિંગ પીરિયડ આજે 3 દિવસ પૂરો થયો છે, 4 દિવસ સોમવારે પૂરા થશે। સોમવારથી આ એક ટ્રેક આખો પબ્લિક માટે ખોલી દેવામાં આવે છે। બીજો ટ્રેકનું કામ ઝડપથી થાય એટલે એક બ્રેકરની જગ્યાએ ગઈકાલે 5 બ્રેકર જેસીબી મશીન લાવી અને ખોદાણની કામ પૂરી કરી દેલી છે। આજે રાત સુધી એમાં મટીરિયલ ભરી દેવામાં આવશે અને એ રસ્તાનો પણ 15 તારીખ સુધીમાં પૂર્ણ આરસીસી થઈ જાય એવું પ્લાનિંગ કરવામાં આવેલું છે। આ તરસાલી હાઈવેથી આ તરસાલી બાજુ અંદર જતો રસ્તો છે, જ્યાંથી અવર જવર કરતા અસંખ્યક લોકો દિવસભર આવતા જતા હોય છે। હવે હાઈવેના લીધે અહીંયા ભારે વાહનો બી આવે છે। મોટા 4 રસ્તા છે, ધન્ય આવી જવાના, ગામ બાજુ જવાના મોટા 4 રસ્તા છે અને આગળ સેન્ટ્રલ યુનિવર્સિટી બની એ બાજુ જવાનો બી આ રસ્તો છે। આના લીધે શું થઈ રહ્યું છે કે છેલ્લા 6 મહિનાથી આ ગોકુળ ગતિએ જે કામ ચાલી રહ્યું છે, વડોદરા મહાનગરપાલિકાના લોકો જે ધીમે ધીમે કામ કરી રહ્યા છે, આના લીધે રોડ ડાયવર્ઝનના લીધે ગામમાંથી ભારે વાહનોનું અવર જવર થઈ રહ્યું છે, જેથી કરીને ગામવાસીઓની નાની ગલીઓની અંદરથી લોકો 24 કલાક એમના વાહનો કાઢી રહ્યા છે, જેથી એ લોકોને ખૂબ તકલીફ પડી રહી છે। સાથે સાથે ભારદારી વાહનોને આખું ગોલ ફરીને જો જવાનું આવે તો એ લોકોને બી કિલોમીટરમાં વધી જઈ રહ્યું છે।